સુરતમાં ગુજરાત બંધના દિવસે થયેલ તોફાન અને ત્યારબાદ પોલીસ પર પથ્થરમારો કરનારાઓ સામે હવે પોલીસે ધરપકડનો હથિયાર ઉગમ્યું છે અને પોલીસે તોફાનગ્રસ્ત વિસ્તારોના 12,000થી વધુ તોફાનીઓ સામે ગુનો નોંધી ધરપકડનો દોર શરૂ કરતા પટેલ નેતાઓ દોડતા થઈ ગયા છે। તોફાનો પછી હવે પોલીસે પાટીદાર યુવાનોની આડેધડ ધરપકડ કરવાનું ચાલુ કરતા ભારે લાગણી જેવી સ્થિતિ પ્રવર્તી રહી છે। તોફાનો દરમિયાન પોલીસ પર પથ્થરમારો કરી અને પોલીસ પર હુમલો કરી સરકારી મિલકતને નુકસાન પહોંચાડનારાઓ સામે ગુનો નોંધી પોલીસે ધરપકડનો દોર શરૂ કર્યો છે। હાલ વાતાવરણ શાંત પડતા જ પોલીસે પાટીદાર યુવાનોને પકડી તેનો સામે રાયોટિંગના ગુનાઓ નોંધવાનું ચાલુ કર્યું છે, જેને લઈ પાટીદાર સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે। તો બીજી તરફ સરકારમાં પ્રતિનિધિત્વ કરતા પાટીદાર ધારાસભ્યો પણ પોલીસ સ્ટેશન નજીક આવા યુવાનોમાંથી બચવા પોતાના વ્યક્તિઓનું લિસ્ટ લઈ નીકળ્યા હતા। તો ખટોદરા, પાંડેસરા સહિતના પાટીદાર વિસ્તારોમાં પોલીસે ધરપકડ કરતા પટેલ નેતાઓને છોડાવવા અનેક નેતાઓ દોડતા થઈ ગયા હતા। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત।